પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. શેરડીની રોપણીને લઈને ખેડૂતો શુગર મિલ વચ્ચે વિવાદનો અંત આવી ગયો છે. ઓક્ટોબર માસમાં જ શેરડી રોપણી કરવાની સૂચના આપવામાં આવી. ગુજરાત ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા પ્રથમવાર ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાયો છે. શુગર મિલમાં શેરડીની રોપણી માટે તમામ માટે સરખો સમય નક્કી ન હતો. નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધન બાદ ઓક્ટોબરમાં શેરડી રોપવાનો ફેસલો કરાયો છે. આણંદ જિલ્લામાં ટામેટા પકવતા ખેડૂતોની માઠી દશા. ભાવ ન મળતા ખેડૂતોએ ટામેટાના ઉભા પાકનો નાશ કર્યો હતો. માર્કેટમાં ટામેટા ₹1 પ્રતિ કિલોના ભાવે ખરીદવા લોકો તૈયાર નથી. પ્રતિ વીઘાએ 40,000ના ખર્ચ બાદ પાક ખરીદવા કોઈ તૈયાર નથી. પાકમાં કરેલા ખર્ચ જેટલું વળતર મેળવવામાં પણ ફાંફા પડી રહ્યા છે. સહકારિતા વિભાગના પરિપત્રથી વિવાદ ચગ્યો છે. આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025ની ઉજવણી માટે પરિપત્ર દ્વારા ખેડૂતોની સહકારી મંડળીઓ પાસેથી રકમ મંગાવાઈ છે. મંડળીના નફાના 20% ઉજવણી માટે માંગતા વિવાદ વકર્યો છે. કોંગ્રેસે બીજેપી સરકાર પર પ્રહાર કર્યા હતા કે ભાજપ સરકારની ખેડૂતોને કંઈ પણ આપ્યા વગર તેમનો નફો લેવાની મનસા છે. ખેડૂતોના ઉત્થાન માટે ચાલતી સંસ્થા રૂપિયા ભાજપ સરકાર ઉત્સવમાં વાપરવા માંગે છે.